પરિણામ રજૂ થવાના છે અને અનુમાનો શું બની રહ્યા છે આપણે જાણીએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. ચાંદની, ગુડ આફ્ટરનૂન. જણાવો, HDFC બેંકના અનુમાન કેવા બની શકે? જી આરતી, ગુડ આફ્ટરનૂન. અને આજે માર્કેટના રિકવરીમાં જ્યાં સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન આવ્યું છે HDFC બેંક તરફથી, તો એના નંબર્સને લઈને જે અનુમાન છે, આવતીકાલે નંબર્સ છે એના સાથે શરૂઆત કરીએ. 29,140 કરોડ જે છે એ રહી શકે છે 23,350 કરોડથી વધીને, જે વ્યાજથી આવક છે. પ્રોફિટ આફ્ટર ટેક્સમાં પણ એક વધારો જોઈ શકીએ છીએ, 12,050 કરોડથી વધી 15,650 કરોડ પર આપણને દેખાઈ શકે છે. ડિપોઝિટ ગ્રોથ જોઈએ તો 20.8%થી વધી અને 26.4% પર આપણે જોઈ શકીએ છીએ. જ્યારે લોન ગ્રોથની વાત કરીએ તો 16.90%થી 55.3% પર જોઈ શકીએ છીએ. એનપીએસના ફ્રન્ટ પર જોઈએ, ત્રિમાસિક આધારે 1.30%થી ઘટી ગ્રોસ એનપીએ, GNPA જે છે 1.20% પર રેશિયો રહી શકે છે, ત્યાં પણ એક ઘટાડાનું અનુમાન છે. જ્યારે નેટ એનપીએ ઓલમોસ્ટ ફ્લેટ 0.30% પર QOQ બેસિસ પર રહેવાનું એક અનુમાન બનતું દેખાઈ રહે છે. આ સાથે જોઈએ તો ખાસ કરીને ડિપોઝિટ ટ્રેક્શન જે છે એ અહીંયાથી એક હેલ્ધી રહી શકે છે, એક અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. અને માર્જિન્સ જે છે બ્રોડ બેઝ પર અગર જોઈએ તો સ્ટેબલ રહેવાનું એક અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત મર્જડ એન્ટિટી જે છે એમાં પણ ખાસ કરીને એક બ્રોડ બેઝ એક સ્ટેબિલિટી આપણને જોવા મળી શકે છે. અને ગાઈડન્સ જે ખાસ કરીને એના પર એક ફોકસ રહેશે. વધુ એક મોનિટર આપણે કરવાનું છે, કંપની ગાઈડન્સ મેનેજમેન્ટ કઈ રીતે આગળ ગ્રોથને લઈને આપશે, અર્નિંગ્સ ટ્રેજેક્ટરી જે છે એ કઈ રીતે આપણને આગળ જોશે અને કંપનીની શું મેનેજમેન્ટની કમેન્ટ્રી આવે છે એના પણ આપણે મોનિટર કરતા રહીશું. તો ઓવરઓલ HDFC બેંકને લઈ અને એના પરિણામને લઈને ખાસ કરીને અનુમાન બનતા દેખાઈ રહ્યા છે.